મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 22 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને ભાઈ બંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 22 જૂન 2026 કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન. બાર્સેલોના ગ્રાન્ડ પ્રિક્સ 2026નું ખિતાબ કોણે જીત્યું? સાચો જવાબ છે લુઈસ હેમિલ્ટન. બીજો પ્રશ્ન છે ભારત અને ફ્રાન્સનું તૃષ્ણા મિશન કયા વર્ષે લોન્ચ થશે? સાચો જવાબ છે 2027માં. ત્રીજો પ્રશ્ન છે કયા દેશના રાષ્ટ્રપતિએ આપાતકાલીન જાહેરાત કરી છે? સાચો જવાબ છે બોલિવિયા. ચોથો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદા ન્યાયાધિકરણના ન્યાયાધીશ તરીકે કોણ નિયુક્ત થયા? સાચો જવાબ છે ડોક્ટર વિમલ એન પટેલ. પાંચમો પ્રશ્ન છે સૌથી ઝડપી અર્ધશતકનો વિશ્વ રેકોર્ડ કોના નામે નોંધાયો? સાચો જવાબ છે વૈભવ સૂર્યવંશી. છઠ્ઠો પ્રશ્ન છે વિશ્વ વર્ષાવન દિવસ એટલે કે વર્લ્ડ રેઇન ફોરેસ્ટ ડે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 22 જૂનના દિવસે. સાતમો પ્રશ્ન છે ઉર્જા સંસ્કરણ સૂચકાંક 2026માં ભારતનું સ્થાન શું છે? સાચો જવાબ છે 70મું. આઠમો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની થીમ શું છે? સાચો જવાબ છે સ્વસ્થ આયુષ માટે યોગ. નવમો પ્રશ્ન છે ભૌતિક શાસ્ત્ર ક્ષેત્ર વુલ્ફ પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે પ્રોફેસર જનેન્દ્ર જૈન. 10મો અને છેલ્લો પ્રશ્ન છે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી ગેંદબાજ કોણ બની? સાચો જવાબ છે દીપ્તિ શર્મા. આ હતા 22 જૂન 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.